નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6 થી 8 ઇંગ્લિશ મોડલ પેપરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઘણીવાર પરીક્ષામાં પૂછાય એવો એક સિમ્પલ સરળ પ્રશ્ન છે કે છેલ્લા મૂળાક્ષરનો ઉપયોગ કરી બે શબ્દો બનાવો. હવે અહીંયા કેટલાક સ્પેલિંગ્સ આપેલા હોય છે. તેનો છેલ્લો અક્ષર છે, તેનો ઉપયોગ કરીને આપણે નવા બે શબ્દો બનાવવાનું પૂછાય છે, અથવા તો વર્ડ ટેલ એટલે કે બેના બદલે વધારે પણ તમે બનાવી શકો છો, એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો પ્રશ્ન. છેલ્લા મૂળાક્ષરનો ઉપયોગ કરી બે શબ્દો બનાવો. તો અહીંયા પ્રથમ શબ્દ છે કેટ. કેટમાં છેલ્લો અક્ષર છે ટી, છેલ્લો મૂળાક્ષર ટી છે. તો ટીનો ઉપયોગ કરી આપણે કોઈ પણ સ્પેલિંગ્સ બનાવી શકીએ છીએ. ટીમાં આપણે ટુ લખીશું. છેલ્લો ટી છે માટે ટીથી શરૂ થતો ટુ શબ્દ. હવે ટુની અંદર છેલ્લે ઓ આવ્યો. ઓ ઉપરથી આપણે ઓક્સ. બરાબર, આગળ એની જવા દેવું તો આગળ જવા દે, પણ અહીંયા પણ સૂચના છે કે બે શબ્દો બનાવો. બીજો શબ્દ છે મેન. મેનમાં છેલ્લે એન મૂળાક્ષર છે, તો એનનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ નોટ. NOT નોટ. હવે ટી ઉપરથી આપણે બનાવી શકીએ છીએ ટીથ. ટીથ. ત્રીજો શબ્દ છે રિવર. રિવરમાં છેલ્લે આર છે, તો આર ઉપરથી આપણે બનાવીએ છીએ રિવર. છેલ્લે આર આવ્યો, તો આર ઉપરથી આપણે બનાવી શકીએ છીએ રેટ. ચોથો શબ્દ છે ડોગ. ડોગમાં છેલ્લે છે જી, તો જી ઉપરથી આપણે ગોટ લખીએ. GOT ગોટ. GOAT ગોટ પણ લખાય. છેલ્લે આવે છે ટુ, ટી આવે છે, તો ટી ઉપરથી આપણે બનાવીશું ધેટ. પાંચમો શબ્દ છે ફિશ. ફિશમાં છેલ્લે એચ આવે છે, એચ ઉપરથી આપણે બનાવીશું હેટ. HAT હેટ. છેલ્લે પાછો ટી આવ્યો, તો ટી ઉપરથી આપણે બનાવી દઈએ ધીસ. આ રીતે તમે છેલ્લા મૂળાક્ષરને ધ્યાનમાં રાખીને નવા શબ્દો બનાવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.